નવા વર્ષથી છપાનારા પુસ્તકોના ભાવમાં 45% ઘટાડો થવાના સંકેત મળી રહ્યા છે। પાઠ્યપુસ્તક મંડળે કાગળ ખરીદીની શરતોમાં ફેરફાર કર્યો, જેને લઈને પુસ્તકોના ભાવમાં ઘટાડો થશે, જેની સીધી અસર વાલીઓના ખિસ્સા ઉપર થશે, એટલે કે આર્થિક ભારણ ઘટશે। પાઠ્યપુસ્તકોની કિંમતનો આધાર કાગળ ઉપર હોય છે। અત્યાર સુધી રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ 80 GSMના કાગળની ખરીદી કરતું, પરંતુ હવે નવા નિર્ણયથી 70 GSMના કાગળ ખરીદવાની શરૂઆત કરવામાં આવી। એટલું જ નહીં, ટેન્ડરની શરતોમાં પણ ફેરફાર કર્યો। પહેલા ટેન્ડરની શરતો એવી હતી કે મોટો જથ્થો એકસાથે મંગાવવામાં આવતો હોવાથી કંપનીઓનું ટર્નઓવર પણ મોટું હોય તેવું માંગવામાં આવતું, જેથી નાની કંપનીઓ ભાગ લઈ શકતી નહોતી। પરંતુ નવી ટેન્ડર પ્રક્રિયામાં એકસાથે મોટા જથ્થામાં કાગળ મંગાવવાના સ્થાને 2000 ટનના કાગળ મંગાવવામાં આવ્યા। સાથે જ ટેન્ડરની શરતો પણ હળવી કરી દેવામાં આવી, ત્યારે નાની કંપનીઓ પણ સ્પર્ધામાં ઉતરી। આ સ્થિતિમાં સ્પર્ધા વધતા કંપનીઓએ પણ કાગળના ભાવમાં ઘટાડો કર્યો, જેથી જે કાગળ 100થી વધુ રૂપિયાના ભાવનો હતો એ હવે 55થી ઓછા રૂપિયામાં મળી રહે છે, જેની અસર નવા પાઠ્યપુસ્તકોના ભાવ પર થશે।